ભારતની આધ્યાત્મિકતામાં સ્વામી વિવેકાનંદજીનું યોગદાન વિષય ઉપર ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરી અને ભારતીય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર અશ્વિન કાપડિયાનું વ્યાખ્યાન યોજાયું। ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરીમાં ડોક્ટર અશ્વિન કાપડિયાના સ્વામી વિવેકાનંદજી ઉપર વ્યાખ્યાનમાં બુદ્ધિજીવી શ્રોતાઓએ પ્રવચનને માણ્યું। હાલ ભારતની જન્મોત્રી લખાય છે તો તેમાં આપણે આપણું યોગદાન આપવું જોઈએ તેવી હાકલ પ્રવચનમાં કરાઈ। સંચાલન વિચાર મંચના ભરતભાઈ પટેલે કર્યું। પરિચય જિગ્નેશ ભીમરાજે આપ્યો। ગ્રંથપાલે લાઇબ્રેરીના ટ્રસ્ટી ગૌતમભાઈ ચોકસી અને મનન ચોકસીનો આભાર વ્યક્ત કર્યો। હિરેન પટેલ દ્વારા કાર્યક્રમનું સમાપન કરાયું। કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર સુનિલ ક્ષોત્રિયજીએ ડોક્ટર કાપડિયાનું પુસ્તક ભેટ આપી અભિવાદન કર્યું। સંચાલન વિચાર મંચના ભરતભાઈ પટેલે કર્યું। પરિચય જિગ્નેશ ભીમરાજે આપ્યો। ગ્રંથપાલે લાઇબ્રેરીના ટ્રસ્ટી ગૌતમભાઈ ચોકસી અને મનન ચોકસીનો આભાર વ્યક્ત કર્યો। હિરેન પટેલ દ્વારા કાર્યક્રમનું સમાપન કરાયું। અને વિચાર મંચ પર આવવાનું સોનારની આ ખાસ લાગણીને માન આપીને તમારી વચ્ચે આવવાનું મને મન એટલા માટે થયું કે હું આ વાત પણ તમને કહું। આ વાત મેં દલાઈ લામાની હાજરીમાં અને માઇકલ કોલિન્સની હાજરીમાં કહી હતી। માઇકલ કોલિન્સ 2 મિનિટ થઈને ચાલી જવાનો હતો, તે ગયો નહીં। ઇંગ્લિશમાં મેં પ્રવચન કરેલું, એ ગયો નહીં અને બેસી રહ્યો અને 52 મિનિટ સુધી મેં પ્રવચન કર્યું। 30 મિનિટને બદલે 52 મિનિટ સુધી એણે લાલ લાઇટ કરીને ત્યાં બેલની વગાડે।